બગદાલમ ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યા હતા. ભગવાન રામ 78 વખત બગદાલમ ઋષિને મળવા આવેલા હતા. એ 78 રામ અવતાર સુધી એમ કહેવાય છે કે બગદાલમ ઋષિએ તપ કર્યા હતા. એ હજારો વર્ષનું તપ છે આજ ફળીને એમ કહેવાય છે કે એનું ફળ આવ્યું હોય એવો એ બજરંગદાસ બાવલિયો આજ બગદાણામાં આવ્યો ભાઈ. અને ગામડે ગામડે એ ગોહિલવાડના ગામડે ગામડે બજરંગદાસ બાવલિયાની મઢુલી થઈ એટલું નહીં, પણ તમે ત્યાંથી નીકળો તો સીતારામ સીતારામના નાદ થતા હોય. અને તમે કદાચ બપોરના ટાણે નીકળ્યા હોય તો એ ગામડામાંથી તમે ભૂખ્યા ન જાઓ, તમને તાણ કરી કરીને ખવડાવે. બાપા સીતારામ કહી અને એમ કહેવાય છે કે એ આખું જે ગોહિલવાડનું પરગણું છે આજે હજી પણ બાપા સીતારામ નામથી ગુંજે છે. પણ એ બાવલિયાના ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે એનું મૂળિયું ક્યાં છે, એ ક્યાંથી આવ્યા, કેવી રીતે સંત બન્યા. અને બજરંગદાસ બાવાના